વરસાદ આમ અંધેરો હે એક બાજુના ખૂણામાં, એમાંય વરસાદ આવ્યો ને તો મોરલી હરખી રીતની હેલે ચડી જવાની છે. હાલો હવે આપણે ક્યાં જવું છે? એ હાલો ઘોઘી આપણે બધાય મોતનો કૂવો જોઈ આવી. ઉભા રહ્યો શીલા ભાભી, પેલા નંગ તો ગણી લ્યો, નંગ મેળ તો થાય ને, કે ક્યાંય ખૂણે ખાચરે રહી નથી ગયું ને? એ બધી આવી ગયું છે ઘોઘી, તું ચિંતા કરમાં ને. ઘોઘી મારે ઓલા રોલર કોસ્ટરમાં બેહવું હે. લ્યો મારો બાપો ફરો મેળામાં આવે. આ બધાય વસ્તુ લઈ લીધી ને, હાલો હવે જલ્દી ઘર ભેગા થાય. જો આ વરસાદ આવ્યો તો જ્યારે એ બાજુ પાણી પાણી થઈ પડ્યું. જો ઘોઘી મેં ચંપલ લીધા. એ બધા અહીંથી છે ને, ઘોઘી તારું પર્સ બહુ મસ્ત છે, મેચિંગ મેચિંગ. મેં આવું પર્સ લીધું જો, અને ઓલી ભૂરીએ તો જો કેવું ટેડી લીધું. આ મદલી ને આ રિંકુબેન બે શું લઈને આવ્યા છે? પીપુડી લીધી લાગે છે. રસ્તામાં દેકારો ન કરતી હો, પીપુડી ભલે લીધી બે, ઘરે જઈને વગાડજો. ઘોઘી તને કહું છું, મને થોડુંક ઉલટી જેવું થાય છે. શું છાનમુનું ગરસી લીધું? કાંઈ ખાધું નથી, રોલર કોસ્ટરમાં બેઠી ને પછી છે ને મને આમ ચક્કર ચક્કર જેવું ને ઉલટી જેવું થાય છે. ત્યાં ક્યાં રોલર કોસ્ટરમાં બેહ્યા વગર તું રહી જતી હતી? તને ખબર છે કે ઉલટી થાય છે તો એમાં બેહીને મરાય? હવે મારે તને ઘરે તો પહોંચાડવી ને. એ ઘોઘી હાલો ને આપણે હજી ઓલા ઊંચા ઊંચા ફજર ફારકામાં બેહી. મને બહુ જ મન થયું છે, મને બહુ જ મજા આવે ઊંચા ફજર ફારકામાં બેહવાની. એ યા તારો ડોહો આ વરસાદ ખાઈબકો આમ જો ને, ચારે બાજુ પાણી પાણી છે. હવે ફજર ફારકામાં નથી બેહવું ને, ક્યાંક એકાદી ફજર ફારકામાંથી ઉલરીને પાણીમાં પડીને તો બુડબુડિયા બોલી જશે. ગોઈટી નહીં જડો, ક્યાં પડીને ફજર ફારકામાંથી એ નહીં ખબર પડે. હાલો આમ ઘર ભેગી નહીં થાવ. આપણે ગાડીમાંથી ઉતર્યા ને પછી આ વરસાદ જેવું હતું ને તો મારા બૂટમાં કિલો કિલો ગારો સોટી ગયો. તે પછી મેં આ સંપલ લીધા પહેરવા હાટું થઈને. તો આ બૂટ હું ક્યાં રાખું હવે? હવે ગાડી તો અહીંયા આપણે પાર્કિંગમાં જ મૂકવી પડે ને, કઈ તને થોડી અહીંયા ફજર ફારકા સુધી મૂકવા આવે. તારા બૂટ ભરાઈ રહ્યા તો હું શું કરું? હવે ખાડા તાર માથા ઉપર મૂક અને આ સંપલ પહેરી લે. અને આ કાળા ચશ્મા પહેર્યા હે ને કાઢ, ક્યાંક ખાડો આવ્યો ને તો પાણીમાં ડૂબી મરીશ પાછી. મારે તને ઘરે તો પહોંચાડવી ને. હે કારી, તે તારું એક બૂટ ક્યાં વહી ગયું? હું ઓલી ફુદડીમાં બેઠી હતી એમાં એક બૂટ મારું નીકળી ગયું. હાલો મિત્રો, અમે બધા મેળો કરવા આવ્યા હતા અને બધાએ અલગ અલગ કંઈક વસ્તુ લીધી. અમે બધાએ પાણીપુરી ખાધી અને મદલી અને રિંકુબેને પીપુડી લીધી. મેં ને શીલા ભાભીએ જુઓ પર્સ લીધા છે, અને આ કારીએ ચંપલ લીધા, અને પૂરીએ ઓલું ટેડી બિયર લીધું છે. તો હાલો મિત્રો, અમે બધાએ મેળો તો કરી લીધો, પણ અધવચારે વરસાદ આવ્યો ને તે મેળાની મજા થોડીક બગડી ગઈ. તમે ક્યાં મેળો કરવા જવાના છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો, અને ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.